સોથી જે એક એક અહીંયા આવેલા વૈષ્ણવને કૃષ્ણ રસમાં ઝબોળી રહ્યા છે અને લાગે છે 7મા દિવસે ડૂબેલા રહેવા દેશે. ઝબોળીને બહાર એટલા માટે કાઢે છે કે બહાર આવીને જે પામ્યું છે એ વાત બીજાને કહો, પણ 7મા દિવસે નિશ્ચિંત રસમાં એવા ડુબાડી દેશે કે બીજા કોઈ રસ ભાવશે નહીં. અને એવા મધુરા કૃષ્ણનું મધુરમય વાણી દ્વારા જે અવગાહન કરાવી રહ્યા છે એવા આચાર્યપીઠ પર વિરાજમાન શ્રી આયુષ્માન શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી, વિરાજમાન શ્રી જયદેવલાલજી મહોદય શ્રી, ચિરંજીવ વ્રજરાજકુમારજી મહોદય શ્રી, ચિરંજીવ પ્રથમેશ કુમારજી મહોદય શ્રી આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બન્યા. એવા મુખ્ય મનોરથી, સંપૂર્ણ મનોરથી અને બધા જ આપ ઉપસ્થિત પ્રિયજનો, ખૂબ જ આનંદનો અનુભવ થઈ રહ્યો છે કે આપણે મધુરાષ્ટકમના માધ્યમથી એક કૃષ્ણની મધુરતાનો અનુભવ કરવા આવ્યા છીએ. પ્રથમ દિવસે જ કહેવાયું ને કે આ શ્રી મહાપ્રભુજીની મોસ્ટ પોપ્યુલર કૃતિ છે. અનેક જગ્યાએ ગવાય છે, અનેક સંપ્રદાયોમાં પણ ગવાય છે, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ગવાય છે. પણ જુઓ આપણે વૈષ્ણવોનું ભાગ્ય કેટલું બધું પ્રબલ. આ કૃતિ ભલે બધે ગવાતી હોય, આ અષ્ટક બધે ગવાતું હોય, પણ કોઈને આ મધુરાષ્ટકમના શબ્દ મળ્યા છે, કોઈને કમ્પોઝિશન મળ્યું છે, કોઈને એની રચના મળી છે. પણ આપણે વૈષ્ણવ એવા કે જેને શ્રી વલ્લભ મળ્યા છે, કે જેણે એ મધુરા કૃષ્ણની મધુરતાનો આસ્વાદ કર્યો છે. અને જુઓ, જ્યાં સુધી જેણે અનુભવ કર્યો હોય, જેણે પામ્યું હોય એ ન મળે, એની કૃપા ન ઉતરે, ત્યાં સુધી એ મધુરતાનો આસ્વાદન કોઈ કરી ન શકે. અને શ્રી મહાપ્રભુજીએ જે મધુરતાનો અનુભવ કર્યો છે, આપણા આચાર્યો કેવી સુંદર વ્યાખ્યા કરે, અધરમ મધુરમ. અને જ્યાં કહ્યું ને કે જ્યારે ટીકાકારો કહે છે કે અધરમ મધુરમ, પ્રભુના અધર કેવા છે, બોલે મધુર છે. અને અધરને આપ દૃષ્ટાંત યા અધરને ઉપમા કોની આપે છે, બોલે બિંબા ફલની. કોની ઉપમા આપે છે? કોને કોને ખબર છે બિંબા ફલ કોને કહેવાય? તમે ઘણી વાર પદોમાં, કીર્તનોમાં ઘણી જગ્યાએ સાંભળ્યું હશે. તો બિંબા ફલ એટલે શું? પ્રભુના અધરને ઉપમા આપવામાં આવી, એ પણ બિંબા ફલની. અને બિંબા ફલ એટલે શું? ગુજરાતીમાં આપણે કહીએ ટિંડોળા. પરવલ, દેખો પરવલ, બરાબર? આ પરવલ હોય, અને પરવલ હોય ગુજરાતીમાં, તો એને કહેવાય બિંબા ફલ. અને એનો આકાર તમે જોયો છે? અને એમાં બરાબર પાકેલું પરવલ હોય તો એનો રંગ અંદરથી કેવો હોય? લાલ જેવો. અને કહેવાય બરાબર પાકેલો પરવલ હોય, તમે એને મધ્યમાંથી કાપ્યું અને પછી ફેરવો, અને જેમ લાલીમાં દેખાય, બરાબર આપણા પ્રભુના અધર પણ એવા લાલ છે. અને એવા પ્રભુના અધર પણ લાલ છે. અને જુઓ, આપણા ગોપીજનો તો કહે છે કે આ પ્રભુના અધર કેવા છે. અને ઘણા વિદ્વાનો પણ કહે છે કે સદ્યો બુદ્ધિ હરો બિંબા, કે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે, આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે કે વધારે બિંબા ફલનું સેવન કરો તો બુદ્ધિ બગડે. અને ગોપીઓ પણ એ જ કહે છે કે જ્યારે જ્યારે પણ આ અધર ઉપર દ્રષ્ટિ ફરે છે તો પછી આ બુદ્ધિ યા મન અમારા કયામાં રહેતું નથી. અને એટલા માટે તો શ્રી ગુસાઈજી કેટલું સુંદર વર્ણન કરે છે અને કહે છે કે જો અધરમ મધુરમ, અને આ બિંબા ફલ, અને એવું પાકેલું બિંબા ફલ, એવું રસથી ભરેલું બિંબા ફલ, એવું અરુણમય બિંબા ફલ. અને એ જોયું તો 2 પક્ષીઓ ઉડતા ઉડતા ત્યાં આવ્યા. કેટલા પક્ષીઓ? સૌથી પહેલા નાસિકા ઉપર, જેમ કાલે બહુ સુંદર વર્ણન થયું હતું, શુક ઉડતો ઉડતો આવ્યો. નાસિકામાં જે નકવેસર છે એના ઉપરનું મોતી નીચે ઝૂકેલું રહે, અને આગળનો આકાર જોઈએ તો લાગે શુક છે. અને મોતી નીચેનું લટકતું હોય, એ નીચેનું મોતી શું છે? બોલે એક બગલો છે. કોણ છે? તો ઉપર શુક છે અને નીચે બગલો છે. એ બંને શેના માટે આવ્યા છે? બોલે આ બિંબા ફલથી અંજાઈને, આ બિંબા ફલનું આસ્વાદન કરવા માટે લોભાઈને ત્યાં આવ્યા છે. પણ જ્યારે શુક ઉડતું ઉડતું નાસિકા ઉપર આવ્યું, પણ આ બિંબા ફલની અદ્ભુતતા જોઈ તો એ પણ ખાવાનું ભૂલી ટગર ટગર જોવા લાગ્યો કે આવી અદ્ભુતતા અને આવી રસાળતા આજ સુધી મેં જોઈ નથી.
અને એ પણ દિગ્મૂળ બની ગયું અને નીચે ઉડતું ઉડતું આવ્યું નીચેનું મોતી એટલે બગલો. અને બગલો આવવા લાગ્યો અને કહે કે જો આ શુક બરાબર ચાંચ લગાવીને બેઠો છે, યાની આ બિંબા ફલ ઉપર એનું આધિપત્ય હશે, તો આ આધિપત્ય માંથી મને બિંબા ફલનો સ્વાદ કેવી રીતે મળે? તો એને સોનાની ચેન આપી. નીચેનું મોતી શેમાં લટકેલું છે? અને કહે જો આ સોનું તને આપું પણ તું આ બિંબા ફલનું દર્શન મને કરવા દે. પણ શુક માન્યું નહીં. તો પેલા બગલાને લાગ્યું કે જુઓ તો ખરા, આ ફલ કેટલું કિંમતી હશે કે સ્વર્ણ આપું છું તો પણ માનવા તૈયાર નથી. અને કહેવાય કે ત્યાં જ નીચે લટકેલા બગલાની દૃષ્ટિ પડી ઠાકોરજીના કર્ણમાં રહેલા મત્સ્યાકાર કુંડલમાં. ક્યાં દૃષ્ટિ પડી? મત્સ્યાકાર કુંડલમાં. અને મત્સ્યાકાર એટલે માછલી છે અને બગલાનો આહાર શું છે? અને હમણાં સુધી શુક પણ અધર ઉપર નજર લગાવીને બેઠું છે, પેલું બગલો પણ નજર લગાવીને બેઠું છે. પણ જ્યાં શુકની દૃષ્ટિ આ પરમ ફલમાંથી હટી પેલા મત્સ્ય આકાર કુંડલ ઉપર માછલી ઉપર ગઈ તો ઠાકોરજીને લાગ્યું આ અધિકારી નથી. અને એટલા માટે પોતાના દૃષ્ટિના નયન બાણથી એ બગલાને એવું વીંધ્યું અને પોતાને નાસિકા રૂપી આ છિદ્ર રૂપી ઊંડા કૂવામાં એને લટકાવી દીધું. એમ આપણા શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે છે. અને જુઓ તો ખરા આની અદ્ભુતતા પણ કેવી. હમણાં કેટલું સુંદર વર્ણન આપણે સાંભળતા હતા કે એક એક વસ્તુ પ્રભુની મધુર છે. જ્યાં આપણે કહ્યું કે વચનમ મધુરમ, અને વચનમ કેવા સુંદર સુંદર આપણે રાસના સમયમાં કહેલા વચનોને સાંભળ્યા, અલગ અલગ સમયમાં કહેલા પ્રભુના વચનોને સાંભળ્યા. પણ આપણે વૈષ્ણવને પ્રેરિત આપે એવા વચન પ્રભુના કયા કે જ્યારે શ્રીનાથજી બાબાએ વલ્લભને કહ્યું કે હે વલ્લભ, જે જીવને આપ મને સોંપશો એના દોષો સામે પણ ક્યારે પણ હું નહીં જોઉં. આપણા લાગે આપણા માટે તો આ મધુર વચન છે. એ શ્રીજીના મધુર વચન કયા કે જ્યારે પદ્મનાભદાસજીને થયું કે પ્રભુ આપ તો મારે ત્યાં શ્રમ જ હું આપને આપી રહ્યો છું, કોઈ સામગ્રી પણ નથી લગાવી શકતો, આપ કહેતા હો તો ફરી ગુરુ ઘરમાં પધરાવી દઉં. અને ત્યારે પ્રભુએ કહ્યું કે પદ્મનાભદાસ, મને તારા છોલામાં જે સુખ મળે છે એ સુખ મને 56 ભોગમાં પણ મળતું નથી. આપણા માટે વચનમ મધુરમ. પ્રભુના એવા વચન મધુર કે જ્યારે મહાપ્રભુજી કહે છે કે આપને મારા વૈષ્ણવને ત્યાં પધરાવું પણ ત્યાં આપને શ્રમ પડશે તો. અને એ વખતે પ્રભુએ વચન કહ્યા કે શ્રી વલ્લભ, આપ મને જેના ઘરમાં પધરાવશો અને એ મને સાદા સૂતી વસ્ત્ર ધરાવશે તો પણ મને જરીના વસ્ત્રોથી વધારે ગમશે, કારણ કે આપ મને એના ઘેર પધરાવશો. ભલે મને જે રૂકું સૂકું ધરે તો એ પણ મને 56 ભોગથી વધારે સુખ આપશે, કારણ કે આપ મને એના ઘેર પધરાવશો. કારણ કે શ્રી વલ્લભની કેવી કૃપા. અને હું તો કહું છું કે મધુરાષ્ટક સાંભળવા માટે જ્યારે રોજ આવો ને તો પહેલા દિવસે રાકેશ બાબાએ કહ્યું હતું, રોજ આવો તો સર્વોત્તમના પાઠ કરીને આવજો ને તો મધુરાષ્ટકમ ધીમે ધીમે સમજાવવા લાગશે. મધુરાષ્ટકમ સમજવાનો જેટલો પ્રયત્ન કરો છો એનાથી પહેલા શ્રી વલ્લભને સમજીને આવો, કારણ કે રસ જેને પામ્યું છે, જેને અનુભવ્યું છે, એને હૃદયમાં પધરાવીને આવશો ને તો એ વલ્લભની મધુરતા અંદર અંદર ફેલાવા લાગશે. અને કહેવાય ને કે જ્યારે ભગવાન દરેકના હૃદયમાં વસે છે તો પણ બહારથી પધારે પછી એમ થાય, એમ વલ્લભને હૃદયમાં પધરાઈને આવશો અને એ જ વલ્લભની વાણી અહીંયાથી ગવાશે અને જોડે જોડે તમે ગાન કરશો તો એ મધુરતા અંદરથી બધે ફેલાવા લાગશે, અંદરથી બધે વ્યાપ્ત થશે. કારણ કે શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? શ્રીરાય મહાપ્રભુજી પણ વલ્લભ સાખીમાં કહે છે ને કે શ્રી વલ્લભ કો કલ્પ ધ્રુમ છાય રહ્યો જગ માહી. શ્રી વલ્લભ કો કલ્પ ધ્રુમ છાય રહ્યો જગ માહી. પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. શ્રી વલ્લભ શું છે? બોલે કલ્પ વૃક્ષ. અને જ્યાં જ્યાં વલ્લભની વાણી ગવાતી હોય, જ્યાં જ્યાં વલ્લભના વચનામૃતો થતા હોય, જ્યાં જ્યાં વલ્લભની ઉપસ્થિતિ હોય ત્યારે માનવું કે ત્યાં એક અલૌકિક કલ્પવૃક્ષ ઉગી ગયું છે. અને આ માનજો 7 દિવસ સુધી જ્યારે અહીંયા વચનામૃત થઈ રહ્યા છે તો 7 દિવસ સુધી આ મંડપ નથી, આ કલ્પવૃક્ષ છે. અને કલ્પવૃક્ષની છાંવમાં આપણે બેઠા છીએ. અને આ કલ્પવૃક્ષ કયું છે? પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. જ્યાં તમે બેઠા છો ને તો માનજો આ કલ્પવૃક્ષ છે. અને જ્યાં તમે બેઠા છો આ વલ્લભરૂપી કલ્પવૃક્ષ ત્યાં ઉગ્યું છે. અને જ્યાં તમે ઉપસ્થિત છો તમારા ખોળાની ઉપર બરાબર તમારી આશક્તિ રૂપી પ્રભુનું સ્વરૂપ અહીંયા વૃક્ષમાં ફલ રૂપે ઉગેલું છે. વાત સમજમાં આવી શું કહું છું? તમે આ કલ્પવૃક્ષની છાંવમાં બેઠા છો.
ને જ્યાં તમે બેઠા છો તમારા ખોળાની બરાબર ઉપર આ વલ્લભ રૂપી કલ્પવૃક્ષમાં પુરુષોત્તમ રૂપી ફલ ઉગેલું છે. હવે બરાબર તમારા ખોળાની ઉપર એ ફલ ઉગેલું છે, તો એ વૃક્ષમાંથી ફલ પડે ક્યારે? હા, પાકે ત્યારે. બીજા પ્રકાર કયા છે? બહુ પવન આવે તો પણ પડે, પણ એ કાચું હોય. કોઈ પક્ષી આવીને ચાંચ મારે તો પણ પડે. પણ આ ફલની અને આ વૃક્ષની અદ્ભુતતા શું છે? લૌકિકમાં તમે કોઈ વૃક્ષની નીચે ઊભા હો, ઉપર ફલ હોય, તો જ્યારે ફલ પાકી જાય ત્યારે સહજ રીતે નીચે પડે. પણ આ ફલ કોઈ લૌકિક નહીં, આ તો પુરુષોત્તમ ફલ છે. ને જ્યારે વલ્લભ રૂપી કલ્પવૃક્ષની છાવમાં તમે બેઠા હો અને ઉપર પુરુષોત્તમ ફલ ઉગેલું હોય, તો લૌકિકમાં જ્યારે ફલ પાકે ત્યારે નીચે પડે, પણ આ અલૌકિકમાં જ્યારે આપણે પાકીએ ત્યારે ફલ આવીને ખોળામાં પડે. એ તો પરિપક્વ રસાત્મક ફલ છે અને પકેલું ફલ છે, રસથી ભરપૂર ફલ છે. કાચા તો આપણે છીએ. માટે વાત થઈ રહી છે. પણ માનજો, આ મધુરાષ્ટકમની ભટ્ટીમાં, આ ભટ્ટી છે કારણ કે તપાવવાનું છે, એ માર્ગ તો તાપ ક્લેશ કો હે. અને મધુરાષ્ટકમ જેમ પહેલા દિવસે કહ્યું ને કે વિપ્રયોગાત્મક પણ છે. ને જ્યારે આ ભટ્ટીમાં તપશો, પરિપક્વ બનશો, ત્યારે સાચા અર્થમાં એક ક્ષણની રાહ જોવી નહીં પડે. 7મા દિવસે તમારું આશક્તિનું જે પણ ભગવત સ્વરૂપ છે આવીને તમારા ખોળામાં વિરાજમાન થઈ જશે. એ નિશ્ચિત માનજો. કારણ કે મધુરાષ્ટકમ વલ્લભની વાણી અને વલ્લભ કુલ દ્વારા ગવાઈ રહ્યું છે. અને જ્યારે વલ્લભ કુલ દ્વારા ગવાતું હોય ત્યાંની એની અદ્ભુતતા કંઈક વધી જાય. અને એમાં પણ દ્વારકેશલાલજી વર્ણન કરતા હોય ત્યારે એનું વર્ણન કરવાનું પછી બાકી ન રહે. અને નિશ્ચિત માનજો, આ 7મા દિવસે પ્રભુ આવીને તમારા ખોળામાં બિરાજમાન થશે જ. અને વિશેષ તો શું કહીએ, બધાને વિદિત છે કે આખું આયોજન જે ઉપલક્ષમાં આયોજિત થયું છે 25 તારીખે, આવનારી 25 તારીખે આપણે એક મોટા મનોરથી છે અને એમના દ્વારા અહીં કથાના વિરામ પછી લગભગ 8ની આસપાસ નિધિબેન ધોલકિયા, તમે એનું નામ સાંભળ્યું હશે, અને ખૂબ પ્રચલિત એમના પુષ્ટિ ભક્તિના ધોળપદો છે અને ખૂબ પ્રસિદ્ધ રાજકોટના છે. એમનો વિશેષ કાર્યક્રમ અહીંયા રાખ્યો છે. આપણી પાસે પરમિશન 10 વાગ્યા સુધીની છે. તો તમને શું લાગે છે કેટલા વાગે પ્રોગ્રામ ચાલુ કરવો જોઈએ? કેટલા વાગે? કેટલા? 7 વાગે. આ જે 7 ને 6 બોલે એમને રેકોર્ડ કરજો ચહેરા એમના બધાના. એટલે 10 સાડા 10 સુધી પ્રોગ્રામ રહેશે અહીંયા. તો અહીંયા 6:30 વિરામ થાય. 7 વાગે મનોરથના દર્શન કરી ઘરે થોડો પ્રસાદ લઈ ભાગીને, જેમ દિનકરદાસ આવતા હતા ભાગીને, એવી રીતે અહીંયા 8 સુધી બધા આવી જશો. તો એટલી દૂરથી જ્યારે રાજકોટથી આવી રહ્યા છે તો આપણે પૂરા પ્રોગ્રામને માણી શકીએ. તો 25 તારીખે સાંજે બધા યાદ રાખજો. 26 તારીખે અભિવાદન સમારોહ છે, બધા જાણે છે, અને પુસ્તકનું વિમોચન પણ અહીંયા થશે. બીજા આચાર્ય બાળકો પણ વધારશે અને અદ્ભુતતા એ દિવસે હશે. તો વિશેષ કહી ના કહી આગળની સૂચનાઓ ધીમે ધીમે તમને અપાતી રહેશે. કારણ કે બહુ બધું કહેવાય તો ભૂલી જાઓ છો, મને ખબર છે. એટલે તો વિશેષ કહી ના કહી આટલું જ કહી મારી વાણી શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદ